નમસ્કાર બીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચડોદરા. છેલ્લા અઠવાડિયાથી સતત તડકો પડી રહ્યો છે. એમાં પણ અમદાવાદ જેવા શહેરની વાત કરવામાં આવે તો સતત બફારો થઈ રહ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. આ બધાની વચ્ચે હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે કદાચ હજી એક નવો રાઉન્ડ આવી જાય. હવે નવો રાઉન્ડ ક્યાંથી શરૂઆત થશે એની પણ વાત કરી રહ્યા છીએ આજના વિડીયોમાં. આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગે તો ચોક્કસથી મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો, કારણ કે હવે આવી રહી છે નવરાત્રી. ઘણા બધા લોકોને ટેન્શન હશે કે ક્યારે વરસાદ આવશે અને વરસાદ આવશે ખરા, એ બધી જ અત્યારે આપણે વાત કરીશું આજના વિડીયોમાં. અત્યારે તમને ચિત્ર દેખાઈ રહ્યું છે, મેપ દેખાઈ રહ્યો છે, વિન્ડીનો મેપ છે, તમને આખું ભારત દેખાઈ રહ્યું છે. ખાસ કરીને તમે અમુક જે સિસ્ટમ સક્રિય થયેલી છે, સિસ્ટમ ક્યાં છે એની વાત કરેલી. સૌથી પહેલાં તો તમે બંગાળની ખાડી જોઈ લો, અત્યારે સાવ કોરું છે, તમને અત્યારે કંઈ જ નહીં દેખાતું હોય, કારણ કે બંગાળની ખાડી સામાન્ય રીતે આને માનવામાં આવતી હોય છે. આટલા પટ્ટામાં જ્યાં કોઈ પણ પ્રકારની સિસ્ટમ હોય તો તમને બ્લુ કલરનો પટ્ટો દેખાશે, પરંતુ અત્યારે ક્યાંય છે નહીં. અત્યારે હાલ બેંકોકની આસપાસ તમને અત્યારે સિસ્ટમ થયેલી શક્યતા થયેલી છે, એ આપણને દેખાતી હશે. એની અસર આપણને થવાની નથી હાલ પૂરતી. નીચે જોઈ લે અરબ સાગરમાં હાલ જે છે એ તમને અત્યારે માલદીવ્સની આસપાસ તમને અત્યારે આ જે સિસ્ટમ છે એ તમને દેખાતી હશે. એ જો આગળ ચાલશે એટલે કે આગળ વધશે તો એની અસર જે ચેન્નઈની આસપાસ, કેરળની આસપાસ ત્યાંની શરૂઆત થશે, પરંતુ અમદાવાદ સુધી પહોંચતા હજી પણ એને 15 દિવસ લાગી શકે છે. પરંતુ આ બાજુનો પટ્ટો તમને અત્યારે દેખાતો હશે કે જ્યાં હાલ જે છે એ વરસાદી સિસ્ટમ છે. હવે એને જ કારણે અત્યારે જે મુંબઈની આસપાસનો કેટલોક વિસ્તાર છે ને ત્યાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં એની અસર નહિવત પ્રમાણમાં જોવા મળી રહી છે. આવનારા કેટલા સમયમાં કેટલો વરસાદ પડશે એ તો આપણે આગળ વાત કરીશું, પરંતુ આ બધાની વચ્ચે તમને એક સિસ્ટમ અહીંયા દેખાતી હશે ઝાંસીની આજુબાજુ. ઝાંસી આગ્રાની આસપાસ તમને એટલે કે ઇન શોર્ટ કહેવાય છે કે ઉત્તર પ્રદેશની આસપાસ એ સિસ્ટમ તમને સક્રિય થયેલી દેખાતી હશે. આ સિસ્ટમ સમજવી મહત્વની છે, કારણ કે અત્યારે તમને જે સિસ્ટમ સક્રિય થયેલી છે સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે ઉત્તર પ્રદેશથી સીધું પંજાબ અથવા તો ગુજરાત તરફ આનું પ્રયાણ થતું હોય છે અને વરસાદ આપણે ગુજરાતમાં આવતો હોય છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં. પરંતુ આ જે સિસ્ટમ છે એની કોઈ જ અસર હાલ ગુજરાતમાં થાય એવી શક્યતાઓ નહીવત છે. એટલે કે જે સિસ્ટમ તમે જોઈ રહ્યા છો એ ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને હાલ જે છે એ ગુજરાત એટલે કે અહીંથી આવવાની શક્યતાઓ નહીવત છે. છૂટો છવાયો વરસાદ ક્યાંક પડી શકે છે, પરંતુ વધારે પડતો વરસાદ ક્યાંય જ નથી પડવાનો. મહત્વનું છે કે હવે ગુજરાતના મેપને આપણે ઝૂમ કરીને જોઈ લઈએ કે આખરે ગુજરાતમાં કેવી સ્થિતિ બની રહી છે. ગુજરાતમાં તમે જોવા જોઈએ તો મોટા ભાગના વિસ્તારો તમને કોરા ઝાકર દેખાશે. વડોદરાની આસપાસ ખાલી વાદળછાયું વાતાવરણ છે, સુરતની આસપાસ છૂટો છવાયો વરસાદ છે, બાકી કંઈ જ નથી એમ. તડકો આપણે કહીએ ને કે તડકો છે, ગરમી પડી રહી છે, એવી સિચ્યુએશન આવીને ઊભી છે. આમ પણ ભાદરવો ચાલી રહ્યો છે, એમ પણ માનવામાં આવતું હોય છે કે ભાદરવામાં તડકો જ પડતો હોય છે અને એ જ પ્રમાણે થઈ રહ્યું છે. 19 તારીખ ઉપર જતા રહીશું. 19 તારીખે શું કહી રહ્યું છે, કારણ કે આજે આપણે 23 તારીખ સુધી જોઈશું કે 23 તારીખ સુધીનું વાતાવરણ શું કહી રહ્યું છે. 19 તારીખે તમે જોતા હશો કંઈ જ નથી, માત્ર ને માત્ર વલસાડની આસપાસ તમને વરસાદ દેખાતો હશે, પરંતુ એ પણ કદાચ છૂટો છવાયો વરસાદ પડી શકે. બાકી ફરી એકવાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કોરું ધાકર છે, કંઈ જ નથી એમ. 20 તારીખ ઉપર જતા રહી. 20 તારીખ ઉપર જેવો આપણે પ્લે ઉપર મૂકીશું તો આપણે ખબર પડશે કે જેવી રીતના વરસાદની જે સિસ્ટમ છે એ આગળ વધતી હોય છે, પરંતુ એની અસર ગુજરાત ઉપર થાય એવી શક્યતાઓ હાલ નહિવત પ્રમાણમાં જોવા મળી રહી છે. હવે 20 તારીખ ઉપર થોડું કોન્સન્ટ્રેશન કરીને સ્ટોપ કરી નાખશું, કારણ કે સ્ટોપ કરતાં આપણે ખબર પડે છે કે સુરત, વલસાડ, વ્યારા, આહવા, સુરતની આસપાસ નવાપુરા આ બધા જ એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ પડી શકે છે. વરસાદ કેવો હશે તો સામાન્યથી ભારે વરસાદ કદાચ 20 તારીખની આસપાસ પડી શકે છે. થોડું નીચે હજી કરીએ તો આપણે ખબર પડશે કે જે વલસાડની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ આપણને જોવા મળે છે. મહત્વની વાત તો એ છે કે દક્ષિણ ગુજરાતનો વિભાગ છે, દક્ષિણ ગુજરાતની આસપાસ તમને અત્યારે જે સિસ્ટમ છે, મેં તમને સૌથી પહેલાં જ્યારે આપણે વિડીયોની શરૂઆત કરી ત્યારે મેં તમને કીધું હતું કે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે, તેની અસર આવનારા સમયમાં થઈ શકે છે. તો કદાચ 20 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં, વ્યારા, નવાપુરા, ફરી એકવાર વલસાડ, આહવા આ બધા જ વિસ્તારો છે, ભરૂચ ઉપર, દહેગામ આ બધા જ વિસ્તારો છે કે જ્યાં વરસાદ આવી શકે છે. બાકી બધા જ વિસ્તારોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કોરા ધાકડ રહેશે. 21 તારીખ ઉપર જતા રહીએ. 21 તારીખ મહત્વની હશે. 21 તારીખ આવતા સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આપણને નથી જોવા મળી રહ્યો, એટલે ધીરે છૂટો છવાયો વરસાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતની આસપાસ આપણને જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના તમે ધ્યાનથી જોશો તો ફરી એકવાર જેવી રીતના સિચ્યુએશન 20 તારીખે જોવા મળતી હતી એવી જ પ્રકારની સિચ્યુએશન અત્યારે 21 તારીખે પણ આપણે જે 12-1 વાગ્યાનો સમય હશે ત્યારે આપણને જોવા મળી શકે છે. હવે જ્યારે પણ મુંબઈની આસપાસ જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે દક્ષિણ ગુજરાતમાં પણ એની અસર જોવા મળી શકે છે. એટલે એ જ પ્રકારની સિસ્ટમ 21 તારીખે સાંજ સુધીમાં કદાચ વરસાદ સુરતની આસપાસ આવી શકે છે. 22 તારીખ
22 તારીખ આવતા અને 22 અને 23 તારીખ બંને એક સાથે લઈ લઈશું તો આપણે ખબર પડશે કે હાલ જે છે એ કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ એની અસર આપણને અત્યારે વ્યારાની આસપાસ 22 તારીખે આપણે જોવા મળી શકે. 22 તારીખે જોવા જઈએ તો 22 તારીખે વ્યારાની આસપાસ થોડોક એવો વરસાદ આપણને જોવા મળ્યો હતો. વ્યારા, નવાપુરા અને અહવા આ બધા જે વિસ્તારો છે, ઉપર જોઈએ તો ઉદયપુર ને સામાન્ય રીતે રાજસ્થાનનો અમુક ભાગ છે, મધ્યપ્રદેશમાં તમને અત્યારે વરસાદ દેખાતો હોય છે. હવે થોડુંક આપણે સિસ્ટમને નાની કરી નાખીએ, કારણ કે મહત્વનું થઈ જશે 22 થી 23 તારીખ બાદનું. હવે 22 થી 23 તારીખ બાદ તમે અત્યારે એક સિસ્ટમ ફરી એકવાર જોતા હશો, અને સિસ્ટમ ક્યાં છે તો બંગાળની ખાડીમાં ઉદ્ભવી છે. જ્યારે મેં વાત કરી હતી 18 તારીખની, ત્યારે 18 તારીખની તમને સિસ્ટમ કોઈ પણ સક્રિય થયેલી દેખાતી નહોતી, પરંતુ અત્યારે જે સિસ્ટમ સક્રિય થયેલી છે એ તમને અત્યારે કલકત્તા એટલે કે બંગાળમાં તમને અત્યારે સિસ્ટમ સક્રિય થયેલી દેખાતી હશે. હવે આવનારા સમયમાં શું થશે, આ નવી સિસ્ટમ સક્રિય થયેલી છે એની સીધી અસર ગુજરાતમાં થશે, એટલે કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે 22 તારીખથી. હવે 22 તારીખે જ્યારે હું એમ કહી રહ્યો છું કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, એનો મતલબ એમ નથી કહી રહ્યો કે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ થશે, પરંતુ એને માટે હજી 2, 4, 5 દિવસ લાગશે. એટલે 22 તારીખ આવતા જે તમને અત્યારે જે પશ્ચિમ બંગાળની આસપાસ, ખાસ કરીને જે બિહારની આસપાસ તમને સિસ્ટમ સક્રિય થયેલી હશે, એની અસર ધીરે ધીરે એ સિસ્ટમ આગળ વધતી હોય છે, અને આગળ વધતા એ સૌથી પહેલાં તો જે મધ્યપ્રદેશનો વિસ્તાર છે ત્યાં પહોંચતી હોય છે. આ બાદમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાતને કવર કરતું હોય છે. મહત્વની વાત તો એ છે કે આ જેટલી પણ સિસ્ટમ સક્રિય થયેલી હોય છે એની ઘણી બધી અસર ગુજરાતમાં થતી હોય છે. મહારાષ્ટ્રને આપણે ધ્યાનથી જોઈશું તો અરબ સાગરમાં જે પણ સિસ્ટમ સક્રિય થયેલી હશે એની અસર આપણને 22 તારીખે મુંબઈની આસપાસ દેખાય છે. હવે ઘણી બધી વખત એવું થતું હોય છે કે પવનની દિશા બદલાય ને તો ઘણી બધી વખત એવું થયેલું છે કે મુંબઈથી સામાન્ય રીતે આમ આગળ વધતું હોય છે. તો હવે જે પવન છે એ સીધા જ થવાને બદલે જ્યારે આડા થવા લાગે તો એવું પણ બનતું હોય છે કે જે મુંબઈની આસપાસની જે સિસ્ટમ સક્રિય થયેલી હોય ને એ મધ્યપ્રદેશમાં પણ પહોંચી જતી હોય છે, અને ગુજરાત કોરું ધાકા રહી જતું હોય છે. અત્યારની જે સિસ્ટમ છે એ 22 તારીખે તમે આ રીતના જોતા હશો. 22 અને 23 તારીખ બંને આ જ પ્રકારનું રહેવાનું છે. આ સાથે જ મહત્વનું છે કે સિસ્ટમ જેટલી પણ સક્રિય થતી હોય છે એની અસર ગુજરાતમાં થશે એ વાત તો પાકી છે, પરંતુ વરસાદનો નવો રાઉન્ડ પણ આવનારા ટૂંક સમયમાં શરૂ થઈ જશે. એકવાર આપણે આઈએમડી ગુજરાત આઈએમડી શું કહી રહ્યું છે એના ઉપર આપણે નજર કરી લઈએ. અત્યારનું આ સિચ્યુએશન છે. અત્યારે તમે 18 તારીખ મહત્વની, કારણ કે 18 તારીખની આસપાસ તમને અત્યારે જે સિસ્ટમ ક્યાં પહોંચી છે તો મેં તમને જે રીતના અગાઉ કીધું તો અત્યારે હાલ જે છે ખાલી માત્ર જે હરિયાણાની આસપાસ, ખાસ કરીને દિલ્હીની આસપાસ, ઉત્તર પ્રદેશની આસપાસ આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડતો હશે. પરંતુ જો ગુજરાતને આપણે ધ્યાનથી જોઈએ તો માત્ર વાદળછાયું વાતાવરણ આપણને દેખાઈ રહ્યું છે. એમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં તો ખાલી માત્ર તડકો આપણને દેખાઈ રહ્યો છે. નીચે જેટલી પણ સિસ્ટમ સક્રિય થયેલી હોય છે એ આપણને જોવા મળતું, જેટલા પણ વ્હાઇટ કલરના તમને પટ્ટા દેખાવા મળે છે એ બધી સિસ્ટમ હોય છે, વાદળછાયું વાતાવરણ હોય છે, વાદળો હોય છે. હવે જે વાદળોમાં ફેરફાર થતો હોય છે, અમુક વાદળો મતલબ સિસ્ટમ હોય છે ડિપ્રેશનમાં ફેરવાઈ જતી હોય છે, ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતી હોય છે ને આગળ વધતી હોય છે. હજી એક જોઈ લઈએ આપણે આઈએમડીનું આગળના સમયમાં શું થશે. આ મહત્વનું છે કે ક્યાં વિસ્તારોમાં હાલ જે છે એ વરસાદની આગાહી કરવામાં આવેલી છે એની વાત થતી હોય છે. મહત્વનું છે કે ગુજરાત માટે આમ તો કોઈ એવી કોઈ વાત નથી, એવી કોઈ આગાહી નથી હાલ આવનારા 5 થી 6 દિવસ પૂરતું. માત્ર સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગ અને કચ્છમાં કેટલાક ભાગમાં છૂટો છવાયો વરસાદ પડી શકે, બાકી કંઈ જ નથી. હવે વાત કરી લઈએ નવરાત્રિની. હવે ઘણા બધા લોકો એ વિચારતા હશે કે સાહેબે તો નવરાત્રિની વાત કરી જ નહીં. જ્યારે શરૂઆત કરી ત્યારે એમ કહેતા હતા કે નવરાત્રિની વાત કરીશું, પરંતુ નવરાત્રિની વાત કરી નથી, તો મૂંઝાવવાની વાત નથી. અત્યારે આપણે નવરાત્રિની વાત કરી લઈએ. હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે? હવે હવામાન નિષ્ણાંતનું કહીએ તો ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ આવી શકે છે. ગુજરાત માટે મહત્વનું એટલા માટે છે કે નવરાત્રિ આપણે બધાની ફેવરેટ હોય છે. આઈ એમ શ્યોર કે તમારામાંથી ઘણા બધા લોકો હોય છે, 99% લોકો એવા હશે કે જેઓ નવરાત્રિનો આનંદ માણવા જતા હશે. પરંતુ હા, એક વસ્તુ બાકી છે કે એવું ધારવામાં આવી રહ્યું છે, અત્યારના જે હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે, જેમ કે અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે, બધાનું એવું કહેવું છે કે ઓક્ટોબરની શરૂઆતમાં છૂટો છવાયો વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે. પરંતુ એક વાત બાકી છે કે ભારે વરસાદ ક્યાંય નથી, અને ભારે વરસાદમાં ઘણો તફાવત હોય છે. છૂટો છવાયો વરસાદનો મતલબ એમ થાય કે અમુક એવા વિસ્તારો હોય છે કે જ્યાં વરસાદ પડી જતો હોય છે. બાકીના જેમ કે એક શહેર છે અમદાવાદ લઈ લો, તો અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં વરસાદ હોય, પરંતુ પાંજરાપોળ વિસ્તારમાં વરસાદ જ ના હોય. અમુક એવા વિસ્તારો હોય કે જ્યાં વરસાદ પડી શકે, પરંતુ અમુક એવા વિસ્તારો હોય કે ત્યાં માત્ર વાદળછાયું વાતાવરણ. એટલે છૂટા છવાયા વરસાદની આગાહી નવરાત્રિમાં કરવામાં આવી છે
એવું હાલ હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે. એટલે ગભરાવાની આમ તો અત્યારે હાલ જરૂર નથી, પરંતુ હા, જેમ જેમ આગળ દિવસો જતા રહેશે એમ હું તમને કહેતો રહીશ કે આવનારા સમયમાં કેવો વરસાદ ક્યારે આવશે. હવે એના માટે તમારે શું કરવાનું છે? એના માટે એક જ વસ્તુ કરવાની છે, અમારી આ VTVGujarati.comની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. તમે જેવું સબસ્ક્રાઇબ કરશો ને તો તમને તાજેતરના બધા જ અપડેટ આપતા રહેશે. હવે અમારી એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને પણ ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.